અને સદગુરુના સાનિધ્યની અંદર જઈને જે સંતો મહાપુરુષો જે અનુભવ કર્યો છે, સદગુરુનો પ્રતાપ જેની સુરતા સુન મંડળમાં ચડી એને કેમ વિસરીએ પલગડી, આમાં અમુક વસ્તુ મળી. જો સુરતા સુનગર જાય ને, સુનગર એટલે રજડપાટ બંધ કરવું, પોતે પોતે નિજ ઘરે આવું નહીં. સુનગર કાંકરી ફૂલે આવે ને, ઘરે આવીએ ને એને ફૂલ કર, એને ફૂલ કહેવાય, એને સુનગર કહેવાય. આપણે ઘરેથી બહાર નીકળી તો રસ્તા ઉપર હોય, ઘરે ન હોય. ઘરે આવવા માટે તો આપણે પાછું વળવું જોઈએ, જ્યાંથી નીકળ્યા છે ત્યાં આવવું જોઈએ. એટલે આપણે કઈક ગોતવા માટે, ભગવાનને મેળવવા માટે, ભક્તિ માટે થઈને બહાર નીકળ્યા છે ને સંતો મહાપુરુષો કે એ તો ભટકણ છે. આ સંતોનો તમે અનુભવ જોઈ લ્યો. સદગુરુનો પ્રતાપ જેની સુરતા સુન મંડળમાં ચડી એને કેમ વિસરીએ પલગડીએ, આમાંથી અમૂલક વસ્તુ મળી. અમૂલક વસ્તુ, અમૂલક ભંડાર મળ્યો છે. આમાં અમૂલક ખજાનો. માતા મેલા પાયા સંતો ગુરુ ચરણથી લાયા, ઘટ મેં માલ અમૂલક ભર્યા, યુક્તે જોગ કમાયા. આ ઘરની અંદર અમૂલક ખજાનો છે, પણ જોગથી મળી જાય તો જોગ કમાવો. આ જોગ મળ્યો છે ને, મનુષ્ય જન્મ એક જોગ મળ્યો છે, આ જોગ કમાઈ લેવાનો છે. નહીતર તો રજડપાટ સમજી લેજો. આ મનુષ્ય જન્મની યથાર્થતા જેને સમજાણી નથી ને, મનુષ્ય જન્મ દેવોને પણ દુર્લભ, જે પારસમણી સમાન મળ્યો છે દેહ, 84 લક્ષ્યોની અંદર બીજા કોઈને ભજન કરવાનો અધિકાર નથી. એક મનુષ્ય માનવને ભજન કરવાનો અધિકાર મળ્યો છે. એટલે આ સમયે દરેક સંતો મહાપુરુષો સંતોનું સાનિધ્ય મેળવી સદગુરુનો પ્રતાપ જેની સુરતા સુમંડળમાં ચડી અને કેમ વિસરી પલગડી, આમાં અમૂલક વસ્તુ મળી. અપાન ઉલટા સમાન સુલટા, મૂળ દ્વારે ખડી, નાભી કમળમાં નેજા દિલકા, ઓમ સોમ દોય ખડી. ઉન્મુનિયામાં અજવાળા ભાઈ 5 રંગમાં પડી. આ 5 તત્વોના 5 રંગની અંદર ઉન્મુનિ એટલે પાછું વળવું, અંદર ઉતરવું. કોઈ જમીનની ગુફાની અંદર કે બીજી ક્યાંય ઊંડું ઉતરવાની સંતો મહાપુરુષ વાત નથી કરી, પણ આ 5 તત્વના ખલકાની અંદર ઊંડું ઉતરવાની વાત છે. આ 5 રંગનો 5 ખલકો છે ને, આ 5 તત્વોનો 5 રંગનો આ ખલકાની ખરી રચના કરી, એમાં ફરતી મેલી છે બારી. કોઈ સંતો મહાપુરુષ એને નજરે જઈને નિહાળી, પણ આમાં નિહાળવાની વાત છે. આમાં આ ખલકાની અંદર ઉતરવાની સંતો મહાપુરુષે વાત કરી, પણ આપણને તો અજ્ઞાનતા રૂપી એક પડળ છે ને, એટલે આપણા પંચરંગની અંદર ઉતરવાની આપણને સમજણ નથી, આપણને જ્ઞાન નથી. આ જીવાત્માને કોઈ સદગુરુ મળી જાય ને તો બહારનું ભટકણ બંધ કરાવી અને અંદર આ 5 રંગની અંદર ઉતારવાનું સાધન બતાવે કે કઈ રીતે અંદર ઉતરવું છે. તો બધાને પ્રયોગો તો બધાય કરે છે, ધ્યાનના પ્રયોગો કરે છે, પણ કેવી રીતે? સાધન વગર, નિશાન વગર ઘા શું મારવો? નિશાન વગર ઘા ક્યાં જ મારવો? લ્યો, ક્યાં ઘા મારવો? ક્યાંક નિશાન તો જોઈ ને. નિશાન સદગુરુ બતાવે. નિશાન સદગુરુના સાનિધ્યમાં જાય તો એ નિશાન બતાવે કે જો ભાઈ અહીંયાથી મારવાનું. નિશાન વગર શું કામનું? સદગુરુ મળે ને, સાચા સદગુરુ જેને સદગુરુ કહેવાય એને એ નિશાન બતાવે. એ નિશાનના દોરમાં એને અપાન ઉલટાવે, સમાન ઉલટાવે અને પછી મૂળ દ્વાર ઉપર એને નિશાન ચડાવે. અપાન ઉલટાવે, સમાન ઉલટાવે, મૂળ દ્વારે ખડે. નાભી કમળમાં નેજા દેડકા, નાભી કમળની અંદર જે સ્વરૂપની પ્રાણધાર હાલે ને, એ ધારની અંદર તમારા સ્વરૂપનું ધ્યાન લગાવી. જે નિરંતર ધારા ચાલુ છે, એ ધારાની અંદર
તમારી વૃત્તિ, તમારી સુરતા અહીંયા લગાડી દેવાની, તમારો ભાવ અહીંયા લગાડી દેવાનો. શબ્દ બ્રહ્મની અંદર ઉન્મુની અંજવાળા ભાઈસા પાંચ રંગમાં પડી શબ્દ કટારી સુરતાને લાગે ત્યારે અમીર, ત્યારે જ્ઞાનનો રસ ધરે, ત્યારે અનુભવ રૂપી રસ બહાર આવે. ત્યારે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું છે સ્વરૂપ મારું ફરવું, આને સંબંધે વળગણા રાખું કે હું આ પરવરું, હું આ છોડી દઉં. કારણ કે મૂળ સ્વરૂપનું ભાન, આત્મ સ્વરૂપનું ભાન, તત્વ સ્વરૂપનું ભાન, હું કોણ છું એ ત્યારે ખબર પડે. ત્યારે જગત છે ને, જગતની બાદ બાકી થઈ જાય. હું કોણ છે ત્યારે નો, હું કોણ છું એની બાદ બાકી થઈ જાય. ત્યાં તો સોહમ સ્વરૂપ નિજ આત્મા સિવાય બીજું કાંઈ નથી. પરિબ્રહ્મ પરમાત્મા જે સ્વયં ગાજી રહ્યો છે, જે બોલે બોલાવે સમગ્ર બોલે, ત્યાં જાવ ત્યાં બધા એક જ હરખો. આ ઘડનારો આ ઘટની અંદર બેઠો છે, પણ એને પારખવા માટે, એને નિરખવા માટે કોઈ બ્રહ્મજ્ઞાની સદગુરુ આપણને મળી જાય ને તો આનો અનુભવ કરાવે. અને આપણી વૃત્તિઓ જે બહાર પડી છે ને, એ વૃત્તિઓને બહારથી અંકેલી અને આપણા સ્વરૂપમય કરાવી દે. સ્વરૂપમય થઈ જાય એટલે એને ભક્તિ કહેવાય. બીજું કઈ ભક્તિમાં બીજું કઈ કરવાનું નથી. અંતર્મનથી ભક્તિ થાય છે. સ્વરૂપની અંદર લય કરવાનું એક કામ છે, પણ એ સદગુરુ સાધન બતાવે ત્યારે લય થાય. બાકી ભક્તિ કે ક્યાંય જગ્યા હોય કે ક્યાંય સાનિધ્યની અંદર તમે જાઓ ને, ભજનને ગાઈને અવતારીઓ કે દર્શન પ્રસન્ન કરીને અવતારી કે ક્યાંય બીજ ભરીને આવો છો કે કઈ ભરીને આવવાનું છે, કઈક લઈને આવવાનું. હવે તો એ બધું બીજ કે પૂનમ ભરવાનું બહુ વધારે થઈ ગયું, પણ ખબર નથી કે ભાઈ આ તો સ્વ સ્વરૂપનું અનુસંધાન કરવા માટે સુરતાને ક્યાં રાખવી એના માટેનું સાધન ગોતવું એ જ ભક્તિ છે. નિરંતર સ્વરૂપનું ધ્યાન ધરવું એનું નામ ભક્તિ કહેવાય. ભરવા જવાથી કઈ એ મળતું નથી, ભરવા જવાથી કઈ મળતું નથી. બીજ ભરવા કે પૂનમ ભરીએ, પણ જો તમને સ્વરૂપનું જો નિરંતર ધ્યાન કરવાનું સાધન મળી જાય ને તો એ લેખે લાગી જાય. પણ એ જ્યાં સુધી મળે નહીં ને ત્યાં સુધી જીવ ભટકા રાખે ને, અનંતા યુગથી આ ભટકતો ભટકતો આવ્યો છે ને હજી ભટકવાનો છે. જ્યાં સુધી આપણને આ આપણું સાધન મળે ને, નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, સબ ચૂપ કરત કમાય, અબ મન ચેતી લે મેરા ભાઈ. અત્યારે આ મનુષ્ય જન્મના સમયે તો ચેતી લે. અનંતા યુગથી તો નિજ ભક્તિ હારું તો તું ભટકતા 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 તું ભટકતો જ આવ્યો, હજી ભટક. ક્રિયા કર્મ ને ફલાણું 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 જવું એ કોઈ ભક્તિ નથી. સ્વ સ્વરૂપ નિરંતર ધ્યાન ભક્તિ તે જ કહાય. સ્વ સ્વરૂપમાં નિરંતર અંતર્મન કરવું. હા એનું ખબર છે, પણ એ ભણવું મુશ્કેલ, ટકાવી રાખવું મુશ્કેલ, એનું તપ કરવું મુશ્કેલ. તમારી વૃત્તિ એક જગ્યાએ સ્થિર થવું એટલે એક પૈકે ઉભું રહેવું. એક પૈકે પગથી કે ઉભું રહેવાની વાત નથી, પણ વૃત્તિઓ લીન કરવી ને સ્વરૂપની અંદર. આજે તમે દુઃખ લોભાન કરો તો તમારી વૃત્તિઓ ક્યાં લીન કરો? ઠેકાણા વગર ક્યાં લીન કરો? કયો તમને સદગુરુ પરમાત્મા પાસેથી સાધન મળ્યું હોય ને તો એ નિશાન મળ્યું છે, તમારી વૃત્તિઓ તમે અહીંયા લીન કરો, અંતર્મુખ કરો. નહીં તો આપણે દેવ દર્શને ભગવાનને જાય પણ આંખું બંધ કરી દેજે. જાય છે દર્શન કરવા, આંખું બંધ કરી દેજે. જાય છે દર્શન કરવા પણ ત્યાં તો આંખું બંધ કરી, પણ બંધ કર્યા પછી જો અંતર્મુખ નું જો સાધન આપણને મળી જાય ને, સાધન વગર સાધન નથી એટલે એમ
ખાલી આવતા રહીએ. પણ સાધન મળી જાય ને તો તમે જ્યાં બેઠા છો ત્યાં સંતો મહાપુરુષો એમ કે અહીંયા ભક્તિ થઈ જાય છે. તમે જ્યાં બેસો અહીંયા એમાં કઈ બહુ રજળપાટની જરૂર નથી. સંતો મહાપુરુષો આમાં સમજણની છે બે વાત. સમજણથી મનને પાછું વાળવાનું છે, સમજણથી સુધારવાનું છે. સમજણ છે એ અજ્ઞાનતા ટાળવાનું સાધન છે. જો આવી સમજણ મળી જાય કે આપણી મનની વૃત્તિ જો પાછી વળી જાય, સંકલ્પો વિકલ્પ સબમે ઉઠતે જ્ઞાની અજ્ઞાની સોય, પણ ઉઠત સમાવત સંત છે ઉઠત નહીં છો ભગવત. હવે સંકલ્પ વિકલ્પ તો બધાને આખા જગતની અંદર બધા જીવાત્માને આમ સેકન્ડ ની અંદર ઉઠા રાખે. ક્યારે એવો કોઈને એવો વિચાર નહીં હોય કે એક સેકન્ડ ની અંદરથી વિચાર ઉત્પન્ન નહીં થયો હોય. થાય મનુષ્ય માત્ર ને બધાને થાય, પણ બધાને થાય છે એને પણ પાછું એની પાસે સમાધાન કરવાનું સાધન નથી. સંતો એમ કે છે સંકલ્પ સબમે ઉઠતે જ્ઞાની અજ્ઞાની સોય. જ્ઞાની અજ્ઞાની બધાને સંકલ્પ ઉઠે છે, પણ જ્ઞાની પાસે સમજણનું સાધન છે કે ભાઈ આપણે સદગુરુ પરમાત્માએ કીધું છે અંદર સ્વરૂપનું નિશાન બતાવી દીધું છે, ત્યાં વૃત્તિઓને સ્થિર કરી દેવી. જગત પાસે એ નથી એટલે એની પાસે સંકલ્પ એમનું ઉઠા જ રાખે, સંકલ્પનું સમાધાન નથી થતું. અને જ્ઞાની પાસે તો તરત સમાધાન છે કે મને તો એ સદગુરુએ બતાવ્યું છે, આમાં ક્યાં ભટકણ કરવાનું. બસ જ્યાં છો ત્યાં હૂતો હોય તો ભલે, હાલતો હોય તો ભલે, ચાલતો હોય તો ભલે, ગમે તે સ્થિતિની અંદર હો, પણ તારું સ્વરૂપની અંદર તારી વૃત્તિ સમાઈ જાય બે મિનિટ. એટલે અપાન ઉલટા સમાન છૂટા મૂળ દ્વારે તુરતા ખડી ઉન્મુનિયામાં અંજવાળા વાગ્યા પાંચ રંગમાં પડી શબ્દ કટારી જયારે સુરતાને લાગે ને ત્યારે અમીરત સાથે રડી. આનો વર્ણન કયાનો જાય, આનો વર્ણન એવો છે, આનો અનુભવ એવો છે. આનો અનુભવ કીધો જાય એમ નથી. ગોળ 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 કેવો ગોળ એનો અનુભવ થઈ શકે ને, કેવો ગયડો લ્યો, કેવો ઝેરનું વર્ણન કરી શકાય એમ ગોળનું વર્ણન કઈ ન કરી શકાય. એમ સદગુરુના ઘરના શબ્દોનું જે વૃત્તિઓ લીન થઈ જાય ને, સુરતા વૃત્તિ શબ્દની અંદર લીન થાય ને તો એનું વર્ણન, એનું સરસ્વતી ખુદ એનું વર્ણન કરી શક્યા નથી. સહેજ મહેશ સરસ્વતી એનું વર્ણન કરી શક્યા નથી. વેદો પણ નેતી નેતી કરીને ઉભા રહીએ છે કે ભાઈ અમને એનું વર્ણન બ્રહ્મ સ્વરૂપનું વર્ણન કોઈ કરી શક્યું નથી અત્યાર સુધીમાં. એટલે નેતી નેતી જ્યાં વેદ કહે છે મારું મન ત્યાં જવાને દોડે છે, ત્યાં નેતી નેતી જ્યાં કરીને વેદો ઉભા રહી જાય છે, જે વેદોના સીમાડા છે એ તો શરીર સુધી છે. પણ શરીર પછી હદ બે હદ ને અનંત સુધી હદ મર્યાદા વેદ કી બેહદ યોગ પસારા. હદ મર્યાદા એટલે શરીર સુધી, માયા સુધી વેદ વર્ણન કરી શકે છે. પણ માયાથી જે પરમ તત્વ જે પડેલું છે ને એનો અનુભવ તો સદગુરુ મારફત થઈ જાય, અને એનું વર્ણન આ જીભેથી થઈ શકે એવું નથી. એના માટે કોઈ જીવ નથી અને એના વર્ણન માટે કોઈ શબ્દો જ નથી. બસ અનુભવનો અહેસાસ કરો. અનુભવ એ જ મહત્વ. અનુભવ કરીને પછી તમે અંદર ને અંદર અનુભવનું લિજ્જત લઈ શકશો. પણ એનો બહાર અનુભવ કહેવા માટે કોઈ શબ્દો નથી. ગોળ કેવો ગયડો એના માટે કઈ શબ્દ નથી. ખાંડ કેવી ગયડી એ તો અનુભવ કરે, ખાય તો ખબર પડે. એમ સદગુરુના શબ્દનો અનુભવ કરે, જેને જેને અનુભવ આ જગતની અંદર કર્યો ને એ પોતાના સ્વરૂપની અંદર હોમાઈ ગયા. કઈ બોલવાનું નથી રહેતું, પછી કઈ કહેવાનું રહેતું નથી.
પછી મોઢું બંધ થઈ જાય. આ વેખરી વાણી બંધ થઈ જાય છે. પરાવાણી એટલે અંતર્મન, જે પ્રેમમય પ્રેમ પ્રદેશ, જે ગુરુનો દેશ છે એ પ્રેમ પ્રદેશ કહેવાય છે. એમાં તો દ્રષ્ટિથી અને પ્રેમથી વાતું થાય છે. દ્રષ્ટિથી થાય, પ્રેમથી થાય, ઉર્જાથી થાય, વાત થઈ જાય. બોલો, દ્રષ્ટિથી વાતું થાય, પ્રેમથી વાત થઈ જાય. માતા તણા ઉદરમાં બાળક પ્રભુનું ભજન કરતો ને, અહીંયા કોઈ શબ્દ, કોઈ ભાષા નહોતી, ત્યાં પ્રેમથી વાત, પ્રેમના પ્રદેશની અંદર. એમ સદગુરુની જ્યાં કોઈને જીવાત્મા પર દ્રષ્ટિ પડે ને, બસ એ દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ માત્ર જ્ઞાન થઈ જાય. અને સંતો મહાપુરુષોની દ્રષ્ટિથી તો પરિવર્તન થયા છે. અનેક સંતોના પરિવર્તન થયા છે. કારણ કે એ ભક્તિની દ્રષ્ટિ પરાપાર પરિબ્રહ્મ પરમાત્માના સ્વરૂપની એક કિરણ છે. તત્વ સ્વરૂપમાંથી નીકળતું એક કિરણ છે. એ કિરણની દ્રષ્ટિ છે. જગતમય દ્રષ્ટિ નથી. આ ચામડાની આંખની દ્રષ્ટિ નથી. એ તો એના સ્વરૂપની ઉર્જાની દ્રષ્ટિ છે. દ્રષ્ટિ માત્રથી જીવાત્માનો સુધારો આવી ગયો છે. જીવાત્મા શરણે થઈ ગયા. પશુ પ્રાણી બધાય દ્રષ્ટિ માત્રથી જઈ સમજાવટથી નથી ગયા. સંતોના સાનિધ્યની અંદર જયારે પ્રાણીઓ અને પશુ આવી ગયા ને, એ બીજા કોઈ સાધનથી નથી આવ્યા. એની ઉર્જા, એની દ્રષ્ટિ મારફતથી, પ્રેમ પ્રદેશમાંથી એક અનુભવ રૂપી જ્ઞાનના પ્રકાશથી, પ્રકાશના કિરણથી, એના સાનિધ્ય માત્રથી મોટા મોટા પ્રાણીઓ પણ વશ થઈ ગયા અને એના પ્રેમની અંદર આવી ગયા છે. તો એને કોઈ ચાબુક કે કોઈ લાકડીથી એને વશ નથી કર્યા. એમ જીવાત્માને વશ કરવા માટે એને ભક્તિ, ભક્ત, ભગવંત અને ગુરુ એ ચતુર નામનું એક જ સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? કે આપણી શબ્દ પ્રેમની અંદર ભક્તિ લઈ કરવાનું સાધન એને ભક્તિ કહેવાય છે. આવ સરળમાં સરળ. એમાં કોઈ ક્રિયા, કર્મ, કોઈ ઉપવાસ, કોઈ વ્રત, કોઈ યાત્રા, કોઈ તીરથ, એ તો આપણા સંતો અને આપણા મહાપુરુષો એ તો ભટકળ કીધું. સદગુરુને સાધન મળી જાય ને, કોઈ પણ જ્ઞાની પુરુષ પાસેથી, કોઈ સદગુરુ પાસેથી સાધન મળી જાય ને, તો એ સાધનથી સાધ્ય સદાય જાય એવું છે. અને એ સાધન સાધ્યથી સાધુ બની જાય એવું છે. સાધુ બનવું પડે. સાહેબ મળે તો સાધુ બનાય, પણ એવી જો સાહેબ મળે તો સાધુત્વ આપણામાં સાધુત્વ આવે. એમ સાધુત્વ તો ત્યારે આવે કે આપણને મૂળ સ્વરૂપનું અનુસંધાન કરવા માટેનું પ્રેક્ટિકલ જ્ઞાન સંત મહાપુરુષ આપણી અંદર ઉતારી દે. આપણી દ્રષ્ટિ આપણા સ્વરૂપની અંદર ઉતારવા માટેનું આપણને સાધન આપે. જેમ કુવાની અંદર ગાગર કે ડોલ નાખી પણ એને માટેથી દોરીનું માધ્યમ લેવું પડે. એમ આપણી પાસે સુરતા દોરી છે, પણ શબ્દ બ્રહ્મ રૂપી ડોલ નાખી દે ને, સુરતા દોરી લઈને પણ શબ્દ બ્રહ્મ રૂપી ડોલ લઈને તો અનુભવ રૂપી પાણી પાછું આવે. એ સદગુરુનો પ્રતાપ કીધો છે. સદગુરુનો પ્રતાપ એટલે અનુભવ. બસ આપણે સદગુરુ પરમાત્માએ આપણે સુરતા દોરી અને આપણે શબ્દબ્રહ્મનું સાધન આપ્યું છે. બસ એને અનુભવ રૂપી જ્ઞાન સીતા રાખો.
નુરત સુરતના દોરમાં રહી અને આ અનુભવ રૂપી વાણી, અનુભવ રૂપી જ્ઞાન આપણા ઘટની અંદર ઓલોવી દે, આપણા હૃદયની અંદરની માય, બ્રહ્મનંદની માય, જે આપણા પ્રાણની ધાર હાલે છે, તત્વ સ્વરૂપને ઓલોવી દે. મંદન કરી લો મૂળનું તત્વ લેજો તારી, એ જીવન જીવને જ્યાં રાખી ત્યાં વાગે છે અનુપ ધુરા, જળહળ જળહળ જ્યોતિ જળહળ ત્યાં જ્યોતિનો પ્રકાશ, જે અંતરપટમાં જે પ્રકાશ થઈ રહ્યો છે, જે પ્રકાશ વડે આપણે આ આંખના કાચ મારફત આ જગતને જોઈ રહ્યા, ખાલી આંખોથી જોવાતું નથી હો, નકર તો આ ડેડ બોડી પડી એની પાસે આંખું તો છે જ, કાંઈ જણું જોવે, પણ અંદર જોનારો પ્રકાશ છે ને એ યોગ્ય. કાચ ખાલી પીળો રહે, સેલ ન હોય તો બધીમાં કાચ તો હોય, એમ કાચ રૂપી આંખ તો છે જ, પણ અંદરથી સેલ નીકળી એવો. સદગુરુએ સેલમાં પહોંચવા માટે આપણે સાધન તો બતાવી દીધું. એ સાધનનું અનુસંધાન કરી લ્યો ને તો એક ભક્તિ છે. બાકી બીજી એટલા ઠેકાણે એટલું વર્ણન કર્યું આપણે, એ જગ્યાએ ભક્તિ નથી. સંતો મહાપુરુષોએ કીધું જગત મન મનાવે છે પણ ભક્તિ નથી. એ તો બધું ક્રિયા કર્મ થાય. હળિયા પાટી દેહથી થઈ રહ્યા ને, એ તો બધું ક્રિયા કર્મ છે. અને એનું મનનું મનાવે. આજ મેં આ ફલાણી જગ્યાએ ગયા હતા, દર્શન પ્રસન્ન કર્યા, ત્યાં ભજન બોલતા હતા, અહીંયા મજા આવી, ડાયરો હતો, ભજન ભાવ હતો, આનંદ કર્યો, પણ સ્વરૂપનું અનુસંધાન કરવા માટેનું સાધન, જે જ્ઞાન ગંગામાંથી નિર્મળ થવું છે એ નથી ત્યાં. એ જ્ઞાન ગંગા જે આપણે ગદગંગા કહી છીએ, જ્ઞાન ગંગા કહી છીએ, ગદગંગા એ જ્ઞાન છે ભાઈ. એ એને પાસે એમાં નિર્મળ થવાનું સાધન નથી. એને બહાર ક્યાંક જાય છે તો ઉપર ચલા તમે દેહને નમન કરો નહીં છે, પણ અંતરાત્માને આપણે જે મળી છે ને એવો એના ભાવ નથી. આપણું આ જ્ઞાન ગંગાની અંદર મન શુદ્ધિકરણ માટે નાય છે ને, એવું નાવા માટેનું એને સાધન નથી. જ્ઞાન ગંગા છે, હરિદ્વાર જાય અને એ ગંગાની અંદર નાય તો આપણા દેહનું શુદ્ધિકરણ થાય, પણ આ જ્ઞાન ગંગાની અંદર મનથી નાઈ લઈ ને, મન આપણું ક્યાંક અકળ થઈ ગયું, મનને કઈક અણસમજ થઈ ગયું, અંદરો અંદર કઈક કોકના તરફથી ઓલું થઈ ગયું, પણ પાછા મળી અને આપણે નતમસ્તક એકબીજાને રામ રામ પ્રણામ કરીને એટલે આપણું મેલનો મેલ દૂર કાઢવો જ પડે. નકર જે અકળ થઈ જાવ તો શું કરવાનું? એ મૂકીને તો જગતમાંથી અહીં આવ્યા છે. આ ગદગંગાની અંદર, જ્ઞાન ગંગાની અંદર, ગદગંગાની અંદર ભળ્યા છે. એમાં એકબીજાથી ખોટું ક્યાંય લાગી ગયું, પાછા આવીને પાછા મળીએ ત્યારે આમાં નાઈ લેવું એટલે શુદ્ધિકરણ થઈ જાય. એ જ શુદ્ધિકરણ. પછી મનને અકળ રાખવાનું નથી, કારણ કે એ મનને કાઢવા માટેનું સાધન છે. એ એટલે તો આપણે એની જય બોલાવી છે, ભાઈ આપણી ગરવી ગદગંગાની જય. કારણ કે એ ગદગંગા છે ને અરજ પરજ નમીએ છે ને, કારણ કે આપણું અહમપણું, આપણું ઉકળપણું મારાથી બોલાઈ ગયું કે સામે વાળાથી બોલાઈ ગયું, એ પણ મનોમન કે ભાઈ મને માફ કરી દેજો, ઓલા એમ કે મને માફ કરી દેજો, અરજ પરજ માફી માફી થઈ જાય. એ રીતે રહેનો તો આપણે હળંગે હળંગ નીકળી જવાય. એમાંથી અકળપણું રહી જાય ને તો બસ પતી ગયું. પછી એમાં કાઢવા માટેનું બીજું કોઈ સાધન નથી હો. જ્યારે અંદરો અંદર એવું થઈ ગયું તો પાછું કાઢી લેવાનું કોઈના તરફી. અને જગત તો અજ્ઞાન છે, એના તરફથી તો કાંઈ રાખવાનું નહીં. જગત તો અજ્ઞાન છે, એના તરફથી તો કાંઈ નહીં રાખવાનું, પણ આપણે સમજેલા વચ્ચે નહીં રાખવાનું. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, નાઈ લે જાકમ જોડ. એટલે તો આમાં નાઈ લે ને આમાં મનનું કોઈ ક્યારે કાંઈ આડાવડું સમય સમજો કાંઈ બોલાઈ ગયું તો એ પાછું અરજ પરજ મળીને આનંદ કરીને પાછું નિર્મળ મનને કરી નાખવાનું. એટલે આ મનનું શુદ્ધિકરણ થઈ જાય. એટલે એ જ્ઞાન ગંગા છે. એટલે અરજ પરજ મળવાનું એટલે છે જ્ઞાન ગંગાની જે એટલે બોલાવે છે. પણ આ જ્ઞાન ગંગામાંથી પાવન થઈ જાય છે. આનું બહુ મહત્વ. આ જ્ઞાન ગંગા સત્સંગનો મહિમા
અનંત યુગોથી આ વખાણ છે. આનો મહિમા બહુ છે. પાણીને ગંગા કરતા આનો મહિમા બહુ છે. આમાં જરાક ઓલું રહી જાય ને આંતરું તો નો થાય સદગુરુની જાણ. આંતરું રહી જાય ને, કારણ કે એ મેલીને તો આપણે આ ભક્તિ માર્ગમાં આવ્યા. સમજણ અસમજણ, જ્ઞાન અજ્ઞાનતા, અહંકાર, મોહપણું, મમત્વપણું, અકળપણું હાવ નિર્મળ થઈ જાય. એટલે જ ગંગા સતી પાનમાં બે ન કીધું કે નિર્મળ થઈને તમે આવો મેદાનમાં, જાણી લો જીવની જાત. સજાતી વિજાતી ને જુગતી બધા બે પાડે તો બીજી ભાઈ. આપણે જો બીજી ભાત પાડવી હોય ને તો આ બધું એક બાજુ મેકી દેવું. એક બાજુ કઈક મનમાં રંજ રહી ગયો હોય તો બીજી વખતે એને મનોમનથી ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ઓલાને સામે માફ કરી દેવાની ટેવડ આવી જાય, એ તો માફ જ કરી દે. તરત શુદ્ધિકરણ થઈ ગયું, તરત નાઈ લીધું આપણે. એમ આ જ્ઞાન ગંગાનું મહત્વ બહુ, ગત ગંગાનું બહુ મહત્વ છે. અનેક સંતો મહાપુરુષો આ જ્ઞાન ગંગામાં નાય અજર અમર તોને પ્રાપ્ત થઈ ગયા છે. અને એની અમર કથા, અમર ગાથા આ જીવનની અંદર અનેક યુગો થાય ત્યાં સુધી સૂર્યચંદ્રના અજવાળા રહે ને, ત્યાં સુધી આ પૃથ્વી રૂપી પાથરનું રહે ને, ત્યાં સુધી એની નામના નહીં જાય. આ જ્ઞાન ગંગામાં આવ્યા છે ને, એ પોતે અજર અમર થઈ ગયા છે. બોલો સદગુરુદેવ.